સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસામાં રેન બસેરાના નામે 36,50,000ની ગ્રાન્ટમાં સામે આવી મોટું કૌભાંડ। સરકારની ગરીબો માટેની યોજના કાગળ ઉપર હાજર પણ સ્થળ પરથી થઈ ગાયબ। ઈ-કોમર્સના ધંધામાં પણ ભ્રષ્ટાચારનો પ્રવેશ। પાલનપુરમાં સીજીએસટી ઇન્સ્પેક્ટરે પોઝિટિવ રિપોર્ટ માટે 2,000ની લાંચ લેતા ઝડપાયો। બનાસકાંઠામાં ડિજિટલ ક્રાંતિ ખેતર સુધી, ફાર્મર રજિસ્ટ્રીમાં 50 જિલ્લો રહ્યો મોખરે। અને સરહદી ગામોની સુરક્ષામાં નવો અધ્યાય, બનાસકાંઠામાં સાયરન સિસ્ટમથી ભયને મળશે વિદાય। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી મંજૂર કરાયેલા 10 રેન બસેરાના નિર્માણમાં એક મોટું કૌભાંડ સામે આવ્યું છે। મંજૂર થયેલી રકમ ચૂકવાઈ ગઈ હોવા છતાં સ્થળ પર એક પણ રેન બસેરા જોવા મળ્યા નથી। વર્તમાન સમયમાં માત્ર 2 સ્થળોએ આછેરી તકદી જોવા મળી હતી, પરંતુ 10માંથી એક પણ જગ્યાએ મજૂર કલ્યાણ કેન્દ્ર હોવાનો કોઈ પુરાવા મળ્યા નથી। વધુ માહિતી માટે જોઈએ આ અહેવાલ। રાજ્ય સરકાર ગરીબો માટે વિકાસની અનેક વાતો કરતી હોવા છતાં અને જિલ્લા તેમજ તાલુકા સ્તરે કરોડોની ગ્રાન્ટ ફાળવતી હોવા છતાં આ ગ્રાન્ટો કાગળ પર જ દર્શાવીને અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ડીસાના જાગૃત નાગરિક પ્રિતેશ શર્માએ રેન બસેરા અંગે માહિતી આપતા આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો। જિલ્લા આયોજન અધિકારી દ્વારા 2019થી 2024 સુધીમાં મંજૂર કરાયેલા આ 10 રેન બસેરાના દર્શાવેલા સ્થળોની તપાસ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી છે। સ્થળ પર ન તો કોઈ પાકું બાંધકામ જોવા મળ્યું છે કે ન તો પતરાના શેડ। અંદાજે 36,50,000ના ખર્ચે કાગળ પર જ રેન બસેરા બનાવીને અમલીકરણ અધિકારી એટલે કે તાલુકા વિકાસ અધિકારી અને ચીફ ઓફિસરની રહીમ નજર હેઠળ લાખો રૂપિયા ચાઉ કરી ગયા હોવાનું આ કૌભાંડ બહાર આવ્યું છે। આ અંગે અરજદાર પ્રિતેશ શર્મા શું કહી રહ્યા છે તે સાંભળીએ। પ્રવાસી અને ગરીબ લોકો માટે સરકારે એક યોજના અમલમાં મૂકેલી છે અને એ છે રેન બસેરા અને મજૂર કલ્યાણ કેન્દ્રની। 2018-19થી લઈ અને ચાલુ વર્ષમાં સરકાર દ્વારા ઘણા બધા રેન બસેરા બનાવવામાં આવ્યા છે, પરંતુ ડીસા શહેરમાં આ વાત મારા ધ્યાને આવતા મેં સ્થળ સ્થિતિ જોવા માટે કરી અને રેન બસેરાનું નિરીક્ષણ કરવા માટે હું ગયેલો, પરંતુ સ્થળ ઉપર ક્યાંય મને રેન બસેરા દેખાયા નહીં। અને કોઈ જગ્યા તો જે રેન બસેરા બનેલા છે એ જગ્યાએ અસામાજિક તત્વોએ દબાણ કરી લીધું છે અને કોઈ જગ્યા માત્ર દિવાલ ઉપર તકતી મારેલી છે, એક જગ્યા તો દુકાન ઉપર તકતી મારેલી છે અને એક જગ્યા તો ખાલી જે કોમન પ્લોટની જે દિવાલ હોય છે કોમન પ્લોટની દિવાલ ઉપર તકતી મારેલી છે। હવે રેન બસેરા કોમન પ્લોટ ખાઈ ગયું છે કે શું એ ખબર નથી પડતી, પરંતુ સરકારની આટલી સરસ યોજના છે અને એનો લાભ માત્ર અધિકારીઓની બેદરકારીના કારણે કરી અને લોકોને મળી શકતું નથી। મારી માંગ છે કે સરકાર આ રેન બસેરા જે છે જે ખોવાઈ ગયેલા છે અથવા તો ભ્રષ્ટાચારમાં લિપ્ત થઈ ગયેલા છે એમને પાછા લાવે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરે। રેન બસેરાના નામ પર 36,50,000નું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપો થતા અમારી ટીમ ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર પાસે પહોંચી હતી
ત્યારે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે ડીસામાં માત્ર 2 જ રેન બસેરા તૈયાર કરવામાં આવ્યા હતા, જે અત્યારે શેલ્ટર હોમ તરીકે કાર્યરત છે. ચાલો સાંભળીએ તેમનું શું કહેવું છે. ડીસા નગરપાલિકા હસ્તક 2 રેન બસેરા જે છે, એમાં રેન બસેરા તરીકે જે મુખ્ય ઉપયોગ છે એ શેલ્ટર હોમ તરીકે છે. ત્યાં એ અન્ય છે જેમાં લગભગ 142ની કેપેસિટી હોય છે અને લગભગ 60-65% ઓક્યુપન્સી દરરોજ રહેતી હોય છે. બીજું એક શેલ્ટર રેન બસેરા છે એ શ્યામ બંગલોસ છે, ત્યાં આગળ હાઈવેની નજીક છે શ્યામ બંગલોસ, ત્યાં આગળ બનાવવામાં આવેલું છે, જે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી અને જિલ્લા આયોજન કચેરી તરફથી મંજૂરી મળેથી બનાવવામાં આવેલું છે. રેન બસેરા બનાવવા પાછળનું કારણ શું હોય છે? રેન બસેરા પાછળ બનાવવાનું કારણ એવું હોય છે કે મુખ્યત્વે એક જ કારણ હોય છે કે જેમાં દાખલા તરીકે કોઈ ઘર વિહોણું હોય અથવા તો કોઈ અપંગ કે ભિખારી હોય કે એવું કોઈ વ્યક્તિ હોય અને જેની પાસે કોઈ ઘર ના હોય અથવા તો તત્કાલ કોઈ આશરો ના હોય અથવા તો ચોમાસાની કે એની પરિસ્થિતિ આવી ગઈ હોય અને ત્યારે કોઈ આશરો ના હોય તો તે ત્યાં આગળ રહી શકે છે. ઓકે સાહેબ, આપણા કહેવા મુજબ ગરીબ લોકોને રહેવા માટે બનાવવા આવે તો જે આ રેન બસેરા બનાવવા તો કરોડપતિ હોય છે ત્યારે આ કોમન પ્લોટમાં બનાવવા આવે છે, આ કેટલા છે એવું છે? જે જગ્યાએ કોમન પ્લોટમાં આવેલું છે ત્યાં આગળ કોમન પ્લોટના જે હિસ્સેદારો છે એમની સહમતિથી ત્યાં બનાવવામાં આવેલું છે અને જે ગ્રાન્ટ મંજૂર થયેલી અને જિલ્લા આયોજનના કચેરીમાંથી જે મંજૂર થયેલું છે તે પ્રમાણે જ બનાવવામાં આવેલું છે અને હાલ પણ સ્થળ ઉપર તે હયાત છે. શું સુવિધાઓ સાહેબ રેન બસેરામાં હોય છે? રેન બસેરામાં જે સુવિધાઓ મંજૂર થયેલી હતી ત્યારે તેમાં એક શેડ મંજૂર થયેલો હતો, એટલે એ શેડ અને નીચેનું તળિયું બનાવવામાં આવેલું છે. બીજી બાજુ આ ગંભીર આરોપ લાગ્યા બાદ જિલ્લા કક્ષાએથી ડીસા તાલુકા પંચાયતને તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે, જેને પગલે ડીસા તાલુકા વિકાસ અધિકારીએ આ સમગ્ર મામલે 6 સભ્યોની ટીમ બનાવીને તપાસ શરૂ કરાવી છે. આ ટીમ દ્વારા 2 દિવસમાં રેકોર્ડ આધારિત સ્થળ પર ખાતરી કર્યા બાદ તેનો રિપોર્ટ જિલ્લા કક્ષાએ મોકલવામાં આવશે અને ત્યારબાદ જિલ્લા કક્ષા દ્વારા જે પ્રમાણે સૂચના કરવામાં આવે તે મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ અંગે તાલુકા વિકાસ અધિકારી જય ચૌધરી શું જણાવી રહ્યા છે, જોઈએ. અરજદાર શ્રી પ્રિતેશ કુમાર શર્મા ડીસાના અરજદાર છે. એમના દ્વારા જિલ્લા આયોજન અધિકારી શ્રીને એક અરજી મોકલી આપવામાં આવેલી છે, જેમાં રેન બસેરાના કુલ 10 કામોની વિગતો દર્શાવી છે. તેમાં એકચ્યુઅલમાં સ્થળ ખાતરી કરી અને શું ગેરરીતિઓ થયેલી છે એ બાબતના આક્ષેપો કરવામાં આવેલા છે, જેના અનુસંધાને જિલ્લા આયોજન અધિકારી સાહેબશ્રીના પત્ર અનુસંધાને અત્રેથી તાલુકાની એક તપાસ ટીમની રચના કરવામાં આવેલી છે, જેમાં કુલ 6 સભ્યોની નિમણૂક કરેલી છે. એ તપાસ ટીમ રેકર્ડ આધારિત તેમાં સ્થળ ખાતરી કરી અને સ્થળ ઉપર જે એકચ્યુઅલ હકીકત છે એ બંને વિગતો મેળવી અને એમનો તપાસ અહેવાલ આગામી 2 થી 3 દિવસમાં સબમિટ કરવાની છે. એ તપાસ અહેવાલ રજૂ થયા બાદ જે પણ હકીકતો ધ્યાને આવશે એના આધારે જિલ્લા આયોજન અધિકારીશ્રીને રિપોર્ટ મોકલી આપવામાં આવશે અને જિલ્લા કક્ષાએથી જે પણ સૂચના મળશે એ મુજબ નિયમાનુસારની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. ગરીબ અને બેઘર લોકોને આશ્રય મળી રહે તે માટે સરકાર દ્વારા રેન બસેરા તૈયાર કરવામાં આવે છે, જેથી ઠંડી, ગરમી અને વરસાદમાં આવા લોકો તેનો લાભ લઈ શકે. પરંતુ ડીસામાં જે રીતે માહિતી અધિકારી અંતર્ગત કાગળ પર તૈયાર રેન બસેરા સ્થળ પર ગાયબ જોવા મળી રહ્યા છે, તે ગંભીર ભ્રષ્ટાચારની પોલ ખુલતી ઘટના છે. ત્યારે હવે આ સમગ્ર ભ્રષ્ટાચારમાં કોણ કોણ સામેલ છે, તેમની સામે શું પગલાં લેવામાં આવે છે તેની પર સૌની નજર મંડાયેલી છે. બનાસકાંઠા જિલ્લાની ધાનેરા પોલીસે વાહન ચોરી કરતી એક ગેંગના 3 સભ્યોને 2 ચોરાયેલી મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓએ ગુજરાતના થરાદ અને રાજસ્થાનના સાંચોર ખાતેથી 2 અલગ અલગ મોટરસાયકલની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. મોટરસાયકલની ચોરી ગુજરાત અને રાજસ્થાનમાં એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, જેમાં ચોર સરળતાથી વાહનોની ચોરી કરી ફરાર થઈ જાય છે. જો કે સ્થાનિક પોલીસની સઘન વાહન ચેકિંગની કામગીરીને કારણે આવા ચોરો ઝડપાઈ રહ્યા છે. ધાનેરા પોલીસ પણ નિયમિત વાહન ચેકિંગમાં હતી ત્યારે રેલ નદી નજીક આ 3 ઈસમો 2 મોટરસાયકલ સાથે આવી પહોંચ્યા હતા. પોલીસે અન્ય વાહન ચાલકોની જેમ તેમની પાસે પણ મોટરસાયકલના દસ્તાવેજોની માંગણી કરી હતી, જ્યાં તેમની ચોરીની હકીકત સામે આવી હતી. આરોપીઓએ કબૂલ્યું કે તેઓએ એક મોટરસાયકલની ચોરી થરાદ ખાતેથી 17મી મેના રોજ રાત્રે કરી હતી, જ્યારે બીજી મોટરસાયકલ રાજસ્થાનના સાંચોર ખાતેથી ચોરી હતી. બંને ચોરાયેલી મોટરસાયકલની ફરિયાદ તેમના મૂળ માલિકો દ્વારા નોંધવામાં આવી છે. ધાનેરા પોલીસે મદનભાઈ ભીલ, નારણ ભીલ અને વિક્રમ ભીલ નામના 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ ત્રણેય ઈસમો રાજસ્થાન રાજ્યના સાંચોર તાલુકાના વસાણા ગામના રહેવાસી છે.
હાલ ધાનેરા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદીઓ દ્વારા હિન્દુઓની નિર્મમ હત્યાના જવાબમાં ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંધુની સફળતાને બિરદાવવા માટે આજે જૂના ડીસામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદીઓ દ્વારા વારંવાર થતા હુમલાઓના જડબાતોડ જવાબ આપવા માટે દેશભરમાં માંગ ઉઠી હતી, જેના પગલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા સેનાની ત્રણેય પાંખોને ફ્રી હેન્ડ આપવામાં આવતા ઓપરેશન સિંદૂર સફળ રહ્યું હતું, જેમાં ત્રાસવાદીઓના બંકરોને નાશ કરવામાં આવ્યો હતો અને પાકિસ્તાનના એરબેઝને પણ ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ભારતીય સેનાના આ શૌર્યને સલામ કરવા માટે સમગ્ર દેશમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે, જેના ભાગરૂપે આજે ડીસા તાલુકાના સૌથી મોટા ગામ જૂના ડીસામાં ભારત માતા કી જય, વંદે માતરમ અને જવાનોના જયઘોષ સાથે તિરંગા યાત્રા નીકળી હતી. આ યાત્રામાં જૂના ડીસા ગામના તમામ સમાજના અને ધર્મના લોકો ઉત્સાહભેર જોડાયા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ દેશપ્રેમથી તરબોળ થઈ ગયું હતું. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ઈ કોમર્સના ધંધામાં પણ ભ્રષ્ટાચારનો પ્રવેશ. પાલનપુરમાં સીજીએસટી ઇન્સ્પેક્ટરે પોઝિટિવ રિપોર્ટ માટે 2000ની લાંચ લેતા ઝડપાયો. બનાસકાંઠામાં ડિજિટલ ક્રાંતિ ખેતર સુધી. ફાર્મર રજિસ્ટ્રીમાં 50 જિલ્લો રહ્યો મોખરે. અને સરહદી ગામોની સુરક્ષામાં નવો અધ્યાય. બનાસકાંઠામાં સાયરન સિસ્ટમથી ભયને મળશે વિદાય. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. Chandracharya Uttar Gujarat University. MSc, CA and IT, MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. Welcome to the Department of Computer Science. Well-equipped infrastructure, qualified faculties, well-resourced library, updated computer. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science in Chandracharya Uttar Gujarat University, Patan.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુરમાં સેન્ટ્રલ જીએસટી ઇન્સ્પેક્ટર 2000 રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથે ઝડપાઈ ગયા છે. એસીબીની ટીમે ટ્રેમ્પ ગોઠવીને લાંચિયા અધિકારીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સેન્ટ્રલ જીએસટી ઓફિસની બાજુમાં શ્રદ્ધા રેસિડેન્સી પાસે જાહેર રોડ પર સીજીએસટી ઇન્સ્પેક્ટર હનુમાન પ્રસાદ રામકિશન બેરવાએ અરજદાર પાસેથી 2000 રૂપિયાની લાંચ માંગી હતી. અરજદારે ઈ કોમર્સનો ધંધો શરૂ કરવા જીએસટી નંબર માટે ઓનલાઈન અરજી કરી હતી. ત્યારબાદ જીએસટી નંબરની સ્થળ ચકાસણી માટે આવેલા ઇન્સ્પેક્ટર હનુમાન પ્રસાદ બૈરવાએ અરજદારના ઘરે રૂબરૂ મુલાકાત લીધી હતી અને પોઝિટિવ રિપોર્ટ આપવા માટે 2000 રૂપિયા લાંચની માંગણી કરી હતી. જોકે અરજદારે આ અંગે પાલનપુર એસીબીને જાણ કરી હતી. આજે એસીબીએ પાલનપુર ઢુંઢિયાવાડી રોડ પર સેન્ટ્રલ જીએસટી ઓફિસની બાજુમાં જાહેર રોડ પર સીજીએસટી ઇન્સ્પેક્ટર હનુમાન પ્રસાદ બૈરવાને અરજદાર પાસેથી 2000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા. એસીબીએ લાંચ લેનાર અધિકારીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જૂના ડીસા ખાતે સંત શ્રી રોહિદાસ રિસર્ચ સેન્ટર ખાતે 100 ગામ ડીસાવળ રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ અને સંત શ્રી રોહિદાસ સેવા ટ્રસ્ટની સંયુક્ત ઉપક્રમે સમૂહ લગ્નનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ અવસરે સમાજના સાક્ષીએ 30 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. ડીસાવળ રોહિત સમાજના પંચ પટેલ બબાભાઈ પુનડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સમૂહ લગ્નોત્સવમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, ભોજનદાતા દિનેશભાઈ પુનડિયા, સમાજના અગ્રણીઓ અશ્વિનભાઈ પરમાર, મુકેશભાઈ સોલંકી, સોનાજી ચૌહાણ, 100 ગામ ડીસાવળ રોહિત સમાજના અન્ય આગેવાનોએ પણ હાજરી આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા અને રોહિત સમાજના કાર્યો માટે હંમેશા તત્પર રહેવાની ખાતરી આપી હતી. તેમણે સમાજને વ્યસન મુક્ત બનાવવા માટે પણ અપીલ કરી હતી અને સામાજિક સમરસતા પર ભાર મૂક્યો હતો. આ સંપૂર્ણ કાર્યક્રમ ડીસાવળ રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ ડીસા અને સંત શ્રી રોહિદાસ સેવા ટ્રસ્ટના ઉપક્રમે યોજવામાં આવ્યો હતો. ટ્રસ્ટના પ્રમુખ વિક્રમભાઈ સોલંકી, જગમાલભાઈ સોયલા, વેલાભાઈ ઢુવા, ચેલાભાઈ છત્રાલિયા, દશરથભાઈ પાલડી તેમજ અન્ય નામી અનામી આગેવાનોની ઉપસ્થિતિમાં ડીઆરએસની સંપૂર્ણ કારોબારી ટીમે છેલ્લા 1 મહિનાથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. ગામના યુવાનોએ પણ આયોજનમાં સક્રિયપણે યોગદાન આપ્યું હતું. ડીઆરએસ ટીમે સમાજના તમામ દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લાએ ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. 19 મે 2025 સુધીમાં જિલ્લામાં 78.53% ખેડૂતોનું રજિસ્ટ્રેશન પૂર્ણ થતાં જિલ્લો રાજ્યના બીજા ક્રમે પહોંચ્યો છે. એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ખેડૂતોને આધાર કાર્ડની જેમ ફાર્મર આઈડી માટે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે આ કામગીરીનું સતત મોનિટરિંગ કર્યું હતું. જ્યારે જિલ્લા વિકાસ અધિકારી MJ દવેના નેતૃત્વમાં જિલ્લા ખેતીવાડી વિભાગે ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા સ્તરે વિવિધ પ્લેટફોર્મ ઊભા કરીને વધુમાં વધુ ખેડૂતોનું રજિસ્ટ્રેશન પૂર્ણ કરાવ્યું છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ મેળવતા જિલ્લાના 5,391 ખેડૂતોમાંથી અત્યાર સુધીમાં 3,92,971 ખેડૂતોએ પોતાનું ફાર્મર રજિસ્ટ્રેશન પૂર્ણ કર્યું છે. ફાર્મર રજિસ્ટ્રેડ ખેડૂતો માટે અનેક રીતે ઉપયોગી સાબિત થશે
તેના દ્વારા તેઓ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, PM કિસાન સન્માન નિધિ, લઘુત્તમ ટેકાના ભાવ અને નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ જેવા સરકારી આયોજનોમાં લાભ એક જ પ્લેટફોર્મ પર મેળવી શકશે. આ રજિસ્ટ્રેડથી ખેડૂતોને તેમની ખેતીવાડી અને ધિરાણ સંબંધિત તમામ લાભો આંગળીના ટેરવે સરળતાથી ઉપલબ્ધ થશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાકી રહેતા ખેડૂતોને તાત્કાલિક રજિસ્ટ્રેશન પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. અને સરહદી ગામોની સુરક્ષામાં નવો અધ્યાય. બનાસકાંઠામાં સાયરન સિસ્ટમથી ભયને મળશે વિદાય. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના ભારત પાકિસ્તાન સરહદ નજીકના ગામોની સુરક્ષા હવે વધુ મજબૂત બની છે. રાજ્ય સરકારના નિર્દેશો અનુસાર વહીવટી તંત્ર દ્વારા સરહદી વિસ્તારોમાં આધુનિક સાયરન એલર્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપતો અહેવાલ જુઓ. સરહદી વાવ અને સુઈગામ તાલુકાના તમામ 122 ગામોને હવે સાયરન એલર્ટ સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યા છે. તાજેતરની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા આ ગામડાઓમાં સિવિલ ડિફેન્સ સાયરન સિસ્ટમ લગાવવામાં આવી છે, જે 3.5 કિલોમીટર સુધીની રેન્જ ધરાવે છે. શરૂઆતમાં 22 ગામોમાં આ સિસ્ટમ લાગુ કરાઈ હતી, જેનો હવે વિસ્તાર કરીને તમામ 122 ગામોને આવરી લેવામાં આવ્યા છે. વાવના 43 અને સોઈ ગામના 79 ગામોમાં ગ્રામ પંચાયત, ડેરી, શાળા જેવા સ્થળોએ સાયરન સિસ્ટમ લગાવવામાં આવી છે. કોઈ પણ કટોકટીની પરિસ્થિતિમાં આગમચેતીના ભાગરૂપે જિલ્લાના પોલીસ સ્ટેશન ખાતે પણ સાયરનની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઉપરાંત તમામ તાલુકાઓના હેડક્વાર્ટર ખાતે 8 કિલોમીટરની રેન્જ ધરાવતા સાયરન લગાવવાની કામગીરી પણ ચાલી રહી છે. નાગરિકોને કોઈ પણ સંભવિત ખતરા વિશે અગાઉથી ચેતવણી આપવા માટે આ સાયરન ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. આ અંગે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ શું કહી રહ્યા છે તે સાંભળીએ. તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના આંતરરાષ્ટ્રીય સરહદ પાસે જે ઘટના બની હતી તેના સંદર્ભે તકેદારીના ભાગરૂપે વાવ અને સુઈગામ તાલુકો કે જે આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આવે છે તેના તમામ જે ગામો છે એમાં સિવિલ ડિફેન્સ સાયરન લગાવવામાં આવ્યા છે. સરહદ પાસેના 24 ગામોમાં 3.5 કિલોમીટરની રેન્જ ધરાવતા સિવિલ ડિફેન્સ સાયરન લગાવવામાં આવ્યા છે અને બાકીના તમામ જે 121 ગામો છે તેમાં પણ આ પ્રમાણેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત કોઈપણ પ્રકારની પરિસ્થિતિ થાય તો તેની અગમચેતીના ભાગરૂપે જિલ્લાના તમામ જે પોલીસ સ્ટેશન છે તેમાં પણ આ પ્રમાણેની સાયરનની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે તથા 14 તાલુકાના તમામ જે હેડક્વાર્ટર છે તેમાં પણ 8 કિલોમીટરની રેન્જ ધરાવતા સિવિલ ડિફેન્સ સાયરન લગાવવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે. આ સિવિલ ડિફેન્સ સાયરનનો ઉદ્દેશ્ય કોઈ પણ પરિસ્થિતિમાં અગમચેતીના ભાગરૂપે નાગરિકોને ચેતવણી આપવા માટે લગાવવામાં આવી રહ્યા છે. સુઈગામના પ્રાંત અધિકારી ડોક્ટર અરવિંદ કુમાર પ્રજાપતિએ આ સિસ્ટમના મહત્વ વિશે વાત કરતા જણાવ્યું કે સરહદી વિસ્તારમાં સાયરન સિસ્ટમ એક અગત્યનો ભાગ ભજવે છે અને વાવ સુઈગામ વિસ્તારના તમામ ગામોમાં તે લાગવાથી નાગરિકોની સુરક્ષા વધુ મજબૂત થઈ છે. તેમનું નિવેદન સાંભળીએ. આપણે સૌ જાણીએ છીએ એમ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવાની સૂચના હતી. જે સૂચના અન્વયે રાજ્ય સરકારની સૂચનાથી માનનીય કલેક્ટર શ્રી મિહિર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લાની અંદર અંબાજી મંદિર ખાતે, ચંડીસર ખાતે અને સુઈગામ તાલુકાના નડાબેટ ખાતે આ એક પ્રકારની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું. જેના અંતર્ગત જે સૌથી અગત્યનો ભાગ હતો એ સાયરન. તો સુઈગામ તાલુકાની અંદર તાત્કાલિક ધોરણે બોર્ડરના 11 ગામડાઓની અંદર આ સાયરનનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બાકીના ગામડાઓની અંદર પણ આ સાયરન પૂરી પાડવામાં આવી છે, જેના ઇન્સ્ટોલેશનની કામગીરી અત્યારે હાલમાં ચાલુ છે. એ સાયરન બે રીતે કામ કરે છે. એક વોર્નિંગ સિગ્નલ તરીકે કે જેની અંદર કોઈ આવો સંભવિત હવાઈ હુમલો કે કોઈ ઇમરજન્સીની સ્થિતિ આવે તો એ સાયરન વાગશે અને જ્યારે બીજી જે સિગ્નલ છે એ થોડાક સમય માટે અને એક સ્થિર સાયરન વાગશે, જેના આપણે ઓલ ક્લિયર એટલે બધું ઓકે થઈ જાય ત્યારે એ સાયરન વાગે છે. આ જે સાયરન છે એ સાયરન એ ખરેખર તાત્કાલિક નાગરિક પ્રતિભાવ એટલે કે લોકોના ક્વિક રિસ્પોન્સ માટે બહુ અગત્યનો ભાગ ભજવે છે અને આપણે આખા બનાસકાંઠા જિલ્લાની અંદર માનનીય કલેક્ટર સાહેબની માર્ગદર્શન હેઠળ આપણે સિવિલ ડિફેન્સ ટ્રેનિંગ પણ આપેલી છે કે આવી જ્યારે કટોકટીની સ્થિતિ કે ઇમરજન્સીની સ્થિતિ કે યુદ્ધની સ્થિતિ આવે છે ત્યારે આપણે શું કરવાનું છે. તો લોકો પણ આનાથી વેલ ટ્રેન્ડ છે. જેમ કે આવું સાયરન વાગશે ત્યારે એ પોતે સુરક્ષિત જગ્યાએ જતા રહેશે, પોતે જે કંઈ પણ એક્ટિવિટી કરતા હશે એ એક્ટિવિટી બંધ કરી દેશે. જે વોલેન્ટિયર્સ હશે એ બાળકો, વૃદ્ધો, દિવ્યાંગોને પણ સુરક્ષિત જગ્યાએ લઈ જશે, ખોટી અફવાઓથી દૂર રહેશે, વહીવટીતંત્ર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવતી હશે એનું ચુસ્તપણે પાલન કરશે. તો આ ટ્રેનિંગથી સજ્જ આ જે સુઈગામ તાલુકો અને બનાસકાંઠા જિલ્લાના જે દરેકે દરેક જે નાગરિક છે એ સુસજ્જ છે એટલે આ સિસ્ટમ એ ખૂબ ઉપયોગી નીવડશે. છેવાડાનો આ જે તાલુકો છે, બોર્ડરનો જે તાલુકો છે એ તાલુકાના દરેક ગામડાના એક છેવાડાના નાગરિકની ચિંતા કરવા માટે આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું આ વહીવટીતંત્ર વતી અને આ બોર્ડર જે તાલુકો છે એ તાલુકાના દરેક ગામડાના પ્રત્યેક નાગરિક વતીથી હું હૃદયથી આભાર માનું છું અને સાથે સાથે આશા વ્યક્ત કરું છું કે આ જે નવી ટેકનોલોજી છે કે જે સાયરન જે દરેક ગામની અંદર ઇન્સ્ટોલ કરી છે એ જ્યારે પણ આવી કોઈ કટોકટીની સ્થિતિ આવશે, ઇમરજન્સીની સ્થિતિ આવશે કે કોઈ પણ પ્રકારની યુદ્ધની સ્થિતિ આવશે ત્યારે એક સચોટ માહિતીથી લોકોને વાકેફ કરવા માટે, એક ચેતવણી આપવા માટે અને જે આપણે નાગરિકોને સુરક્ષિત કરવા માટે જે રાજ્ય સરકાર જે સતત ચિંતા કરે છે એમાં 100% આપણે સફળ થઈશું.
સ્થાનિક લોકોએ પણ આ પહેલને આવકારી છે. તેમનું કહેવું છે કે સરહદ નજીક હોવાથી અગાઉની અફવાઓના કારણે તેઓ ડરતા હતા, પરંતુ હવે સાયરન સિસ્ટમ લાગવાથી તેઓ વધુ સુરક્ષિત અનુભવી રહ્યા છે. ચાલો સાંભળીએ તેમના પ્રતિભાવ. મારું ગામ દુધોસણ, તાલુકો સોઈગામ, જિલ્લો બનાસકાંઠા. મારું ગામ અહીં સરહદના વિસ્તારમાં આવેલું છે અને જ્યારે આવી આપાતકાલીન પરિસ્થિતિઓમાં સરકારે સાયરન લગાવેલું છે અને તેના કારણે ક્યારેક એવો સમય આવે અને સાયરન વાગે ત્યારે અમે સાવચેત થઈ જઈએ છીએ અને ગામમાં લાઇટો બીજી બંધ કરી નાખીએ છીએ અને એના કારણે ગામમાં એક સુરક્ષાનો માહોલ ઊભો થાય છે. અને તેના માટે હું મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જિલ્લા વહીવટીતંત્ર તથા કલેક્ટર સાહેબ મિહિરભાઈ પટેલનો ખૂબ ખૂબ આભારી છું. જ્યારે યુદ્ધની પરિસ્થિતિ હતી ત્યારે કોઈને સાચા ખોટા સમાચારની ખબર ના હોતી સોશિયલ મીડિયાને, એના લીધે સાયરન લગાવવાથી ગુજરાત રાજ્ય સરકારનો, મુખ્યમંત્રી સાહેબનો અને જિલ્લા કલેક્ટર સાહેબનો અને સોઈગામ પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર કે અમને સાયરન લગાવવાથી તરત જાણ થાય કે કોઈ પણ પરિસ્થિતિમાં અમે સલામત સ્થળે ખસી શકીએ. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે સરહદી વિસ્તારના નાગરિકોની સુરક્ષાની ચિંતા કરીને આ સાયરન સિસ્ટમ સ્થાપિત કરી છે, જેનાથી નાગરિકો હવે વધુ સુરક્ષિત બન્યા છે. આ સિસ્ટમ દ્વારા કોઈ પણ આપત્તિ કે અચાનક હુમલાની સ્થિતિમાં તાત્કાલિક ગામમાં લોકોને એલર્ટ કરી શકાય છે, જેનાથી તેઓ સલામત સ્થળે પહોંચી શકે છે અને તેમનું જીવન બચાવી શકાય છે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસામાં રેન બસેરાના નામે 36,50,000ની ગ્રાન્ટમાં સામે આવી મોટું કૌભાંડ. સરકારની ગરીબો માટેની યોજના કાગળ ઉપર હાજર પણ સ્થળ પરથી થઈ ગાયબ. ઈ-કોમર્સના ધંધામાં પણ ભ્રષ્ટાચારનો પ્રવેશ. પાલનપુરમાં CGST ઇન્સ્પેક્ટરે પોઝિટિવ રિપોર્ટ માટે 2,000ની લાંચ લેતા ઝડપાયો. બનાસકાંઠામાં ડિજિટલ ક્રાંતિ ખેતર સુધી. ફાર્મર રજિસ્ટ્રીમાં 50 જિલ્લો રહ્યો મોખરે. અને સરહદી ગામોની સુરક્ષામાં નવો અધ્યાય. બનાસકાંઠામાં સાયરન સિસ્ટમથી ભયને મળશે વિદાય. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.